મિત્રો વાત કરી રહ્યા છીએ આજે વૈદિક જ્યોતિષ મુજબ જોવા જઈએ તો સુખ અને દુઃખના કારણ ગ્રહો, ધનલાભના કારક ગ્રહો, જીવનની અંદર સમસ્યાના કારક ગ્રહો ને આ જ ગ્રહો દાંપત્ય જીવનની અંદર પણ લાભ અને નુકસાન આપતા હોય છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે માણસ આખો દિવસ કામકાજનો થાયકો પાયકો સાંજે જ્યારે ઘરે જાય અને એ ઘરે આવતાની સાથે જ પોતાની પત્ની સાથે, પોતાના બાળકો સાથે પોતે શાંતિથી જ્યારે વાતચીત કરે, એની સાથે વાતો કરે, ત્યારે એનો આખા દિવસનો થાક ઉતરી જાય છે. એવી જ રીતે બહેનોમાં પણ બહેનો જ્યારે પોતાના આખો દિવસ કામ કરીને પોતે થાકી જતા હોય, જ્યારે એના પતિની સાથે બે પ્રેમની વાતો થાય તો બહેનોનો પણ થાક ઉતરી જતો હોય. પરંતુ દર્શક મિત્રો, આ જ ગ્રહસ્થ આશ્રમ, એની અંદર જ્યારે કલહ ઉત્પન્ન થાય, જ્યારે એની અંદર ઝઘડો ઉત્પન્ન થાય, ત્યારે આ ગ્રહસ્થ આશ્રમ નર્ક સમાન લાગવા લાગે છે. ઘણી બધી વખત લગ્ન જીવનની અંદર વૈચારિક મતભેદોના લીધે જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય. ઘણી બધી વખત શું થતું હોય, એટલે કે બે વ્યક્તિની વચ્ચે ત્રીજો વ્યક્તિ જ્યારે આવી જાય અથવા ત્રીજી વ્યક્તિ જ્યારે આવી જાય ત્યારે પણ દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરાવડાવે. દર્શક મિત્રો, તો આ બધાની અંદર કયા કયા ગ્રહો જવાબદાર છે કે જે ગ્રહોના લીધે દાંપત્ય જીવનમાં પ્રેમ નથી રહેતો? લગ્નના 1 વર્ષ તો ઓહો શું મજાનો પ્રેમ રહ્યો હોય અને 1 વર્ષ પછી એકબીજાને ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય, તો આ બધાની અંદર કયા ગ્રહો જવાબદાર છે? દર્શક મિત્રો, આજે આ જ વિષય ઉપર આપણે વાત કરવી છે. દર્શક મિત્રો, આમ તો એવું કહેવાય છે કે શુક્ર મુખ્યત્વે પ્રેમનો કારક છે, મુખ્યત્વે કલાનો કારક છે, મુખ્યત્વે ધનનો કારક છે, મુખ્યત્વે વૈભવનો કારક છે અને આ જ શુક્ર મહારાજ વિલાસીનતાનો પણ કારક છે. દર્શક મિત્રો, કુંડલીની અંદર જ્યારે આપણા શુભ ગ્રહો છે શુભ પરિસ્થિતિની અંદર આવી જાય ત્યારે આપણા જીવનની અંદર ઘણો બધો લાભ મળતો હોય, પરંતુ જ્યારે ગ્રહો પોતે પીડિત થતા હોય, ગ્રહો સમસ્યાઓનું સર્જન કરતા હોય, ત્યારે આપણા જીવનની અંદર ઘણી બધી તકલીફો ઉત્પન્ન કરાવડાવે છે. દર્શક મિત્રો, ઘણી બધી વખત એવું જોવાય છે કે સૂર્યને ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે, મંગળ મહારાજ ગ્રહોના સેનાપતિ છે અને બુધ મહારાજ બુદ્ધિના કારક ગ્રહ છે. હવે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભૌતિક સુખ સાધનોની અંદર વધારો કરવા માટે આમ તો એવું કહેવાય છે કે શુક્રનો ફાળો બહુ મહત્વનો હોય. આપણા જીવનની અંદર જ્યારે લગ્ન જીવનની જ્યારે વાત આવતી હોય તો આ લગ્ન જીવનની અંદર હંમેશાને માટે 3 ગ્રહોનો મુખ્યત્વે ફાળો હોય છે. એક છે મનનો કારક ચંદ્ર, કારણ કે ચંદ્રમાં મનસો જાત સક્ષોહો સૂરજો અજાયત ક્ષોત્રા દ્વાજશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. જ્યારે મન આપણું ઠેકાણે નથી હોતું, માઇન્ડ જ્યારે ડિસ્ટર્બ હોય, પતિનું માઇન્ડ ડિસ્ટર્બ હોય, બિઝનેસની અંદર, નોકરીની અંદર, દરેક જગ્યાએ ઘણા બધા ટેન્શન હોય, પૈસાને લગતા ટેન્શન હોય, પોતાના જીવનની અંદર છોકરાઓના કેરિયરને લગતા ટેન્શન હોય, દાંપત્ય જીવનની અંદર એવું કહી શકાય કે પત્નીની મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નાણાં ક્યાંથી આવે એના ટેન્શન, આવા ઘણા બધા ટેન્શન હોય, વ્યવહારિક પણ ટેન્શનો હોય. આવા બધા ટેન્શનોની અંદર જ્યારે પતિને પોતાના ઘરે આવે અને પત્ની સાથે ઝઘડો થાય, એવી જ રીતે પત્નીને પણ ઘણા બધા ટેન્શન હોય અને જ્યારે માઇન્ડ એકબીજાનો સેટ નથી હોતો, મેન્ટલી ડિસ્ટર્બન્સ હોય છે અને એના લીધે જ્યારે ઝઘડાઓનું પ્રમાણ ઉત્પન્ન થાય છે તો એ ચંદ્ર તમારા જીવનની અંદર ઝઘડાઓનું પ્રમાણ ક્રિએટ કરાવડાવે છે. એટલે જ્યારે તમારી કુંડલીની અંદર ચંદ્ર નબળો છે, ચંદ્ર નબળો હોય એટલે દાંપત્ય જીવનની અંદર માઇન્ડ સેટ ન થવાના લીધે, મેન્ટલી ડિસ્ટર્બન્સના લીધે, ગુસ્સાના લીધે, સ્વભાવ ઉગ્રતાના લીધે તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દાંપત્ય જીવન તમારું બગાડે છે. એવી જ રીતે બીજી વાત આવે ગુરુ મહારાજની. ગુરુને એવું કહેવાય છે કે નેતૃત્વનો કારક, મેનેજમેન્ટનો કારક અને ગ્રહણ શક્તિનો કારક ગુરુ છે. જે દીકરીનો ગુરુ સારો હોય, જે બહેનોનો ગુરુ સારો હોય, આવા વ્યક્તિઓ મેનેજમેન્ટની અંદર માહિર હોય. જે પુરુષોનો પણ ગુરુ સારો હોય, આવા વ્યક્તિઓ મેનેજમેન્ટની અંદર સારો લાભ મેળવી શકતા હોય. પતિને મેનેજ કરવાના, સાસુ સસરાને મેનેજ કરવાના, બાળકોને મેનેજ કરવાના, ઘરકામને મેનેજ કરવાનું, આ બધી વસ્તુ માટે ગુરુ ગ્રહ બહુ જ મહત્વનો છે. જ્યારે ગુરુ નબળો થાય ત્યારે જીવનની અંદર સમસ્યાઓનો દોર વધી જાય, ક્યાંક એ મેનેજમેન્ટ વ્યવસ્થિત નથી કરી શકતા. પછી એ પતિ હોય તો નોકરીની વાત નોકરી ઉપર રાખવી જોઈએ, બિઝનેસની વાત બિઝનેસ ઉપર રાખવી જોઈએ, ઘરની અંદર આવીને ફેમિલી સાથે એનું મેનેજમેન્ટ સંભાળવું જોઈએ. આ બધી વસ્તુની અંદર જ્યારે ગુરુ ગ્રહ તમારા જીવનની અંદર નબળો
નબળો હોય ત્યારે મેનેજમેન્ટને લગતી સમસ્યાઓનું સર્જન થાય ને એના લીધે તમારા દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરાવે છે. એવી જ રીતે દર્શક મિત્રો શુક્ર ગ્રહ, શુક્રનો ફાળો પણ લગ્ન જીવનની અંદર બહુ જ મહત્વનો છે. એવું કહેવાય છે કે જ્યારે આપણા જીવનની અંદર શુક્ર નબળો થાય ત્યારે સુખ ઓછું છે એવી અનુભૂતિ કરાવે. પતિ અને પત્ની આ બંનેની પર્સનલ લાઈફ પણ ડિસ્ટર્બ કરાવડાવે. પૈસાને લગતી સમસ્યાઓનું સર્જન પણ કરાવડાવે. એટલે તમારો ચંદ્ર સારો હોય, તમારો ગુરુ સારો હોય, તમારો શુક્ર સારો હોય તો દાંપત્ય જીવનની સુખાકારી ભગવત કૃપાથી તમને સારી મળે છે. પરંતુ તમારું 7મું સ્થાન, જેને પતિ અને પત્નીનું સ્થાન કહેવામાં આવે, આ સ્થાનની અંદર જ્યારે શનિ મહારાજ બિરાજમાન હોય, આ સ્થાનની અંદર જ્યારે રાહુ મહારાજ બિરાજમાન હોય, આ સ્થાનની અંદર જ્યારે કેતુ મહારાજ બિરાજમાન હોય તો દર્શક મિત્રો લગ્ન જીવનની અંદર નજીવી બાબતે ઝઘડાઓ ક્રિએટ થાય છે અને આ ઝઘડાઓના લીધે દાંપત્ય જીવનને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવે છે. એટલા માટે તો દર્શક મિત્રો એવું કીધું છે કે યસ્ય કેન્દ્ર બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય એ કુંડલીના દરેક પ્રકારના દોષોને નષ્ટ કરે છે. એટલા માટે દર્શક મિત્રો ગુરુને સંતાનનો પણ કારક કીધો, ગુરુને શિક્ષાનો પણ કારક કીધો, ગુરુને દાંપત્ય જીવનનો પણ કારક કીધો, ગુરુને વિદ્યાનો પણ કારક કીધો ને આ જ ગુરુ મહારાજને જ્ઞાનના પણ કારક કીધેલા છે. એટલા માટે દર્શક મિત્રો જ્યારે કુંડલીની અંદર ગુરુ સારો હોય, ધન મીન રાશિની અંદર હોય, કર્ક રાશિની અંદર હોય તો ગુરુ મહારાજ તમારા સારા છે ને ગુરુ જેનો સારો હોય આવા વ્યક્તિઓનું લગ્ન જીવનનું સુખ ઉત્તમ પ્રકારનું પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો ગુરુવારના દિવસે જો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે, માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરવામાં આવે તો અવશ્ય દાંપત્ય જીવનની સુખાકારી સારી એવી પ્રાપ્ત થાય છે. લગ્ન જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય છે ને ગુરુવારનું વ્રત કરવામાં આવે, ગુરુવારના દિવસે ચણાની દાળનું દાન દેવામાં આવે, ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવામાં આવે તો અવશ્ય દાંપત્ય જીવનની અંદર તમને સારો લાભ મળી શકે છે. હવે દર્શક મિત્રો પતિ પત્ની ઓર વો એટલે કે પતિ અને પત્નીની વચ્ચે જ્યારે ત્રીજી વ્યક્તિ આવે ત્યારે શુક્ર ક્યાંક ને ક્યાંક દૂષિત થઈ રહ્યો છે. શુક્ર પત્નીનો દૂષિત થતો હોય તો આવી સ્થિતિ સર્જાય, શુક્ર પતિનો દૂષિત થતો હોય તો પણ આવી પરિસ્થિતિ સર્જાય. જ્યારે પતિ અને પત્નીની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જાય ત્યારે લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે અને આવી સમસ્યાઓ જ્યારે સર્જાતી હોય તો કયા ઉપાયો કરવા? લગ્ન જીવનની અંદર સ્ટ્રગલ વધારે છે, વૈચારિક મતભેદો છે, દાંપત્ય જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સુખાકારી નથી મળી રહી તો એના માટે તમારે કયા ઉપાયો કરવા? મિત્રો અલગ અલગ ગ્રહોના આધારે આપણા જીવનની અંદર અલગ અલગ કાર્યોને આપણે સિદ્ધ કરી શકીએ છીએ. શુક્રને જેવી રીતે વિલાસીનતાનો કારક પણ કીધો છે એવી જ રીતે શુક્રને દાંપત્ય જીવનનો પણ કારક કીધો છે, શુક્રને પૈસાનો પણ કારક કીધો છે અને શુક્રને સુખનો પણ કારક કીધો છે. તમને ગાડીનું સુખ શુક્ર આપે છે, સારા ઘરનું સુખ શુક્ર આપે છે, એસીનું સુખ શુક્ર આપે છે. તમારા જીવનની અંદર શુક્ર ગ્રહ એટલો બધો મહત્વનો છે કે તમારા જીવનમાં સારા કપડાં પહેરવા એ પણ શુક્રને આધીન જ છે. તો દર્શક મિત્રો તમારા શુક્રને જો સારો કરવો હોય તો બની શકે ત્યાં સુધી શુક્રવારના દિવસે માં લક્ષ્મીજીની આરાધના અવશ્ય કરવી જોઈએ. હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો માવહ શ્રી સુક્તમનો જો રોજને માટે પાઠ કરવામાં આવે, 11 શુક્રવારના ઉપવાસ કરવામાં આવે તો અવશ્ય કુંડલીની અંદર તમારો શુક્ર ગ્રહ જો નબળો છે તો આ શુક્ર ગ્રહ બલવાન થશે, તમારા જીવનમાં તમને પૈસાનું સુખ આપશે, નાણાંનું સુખ આપશે, દરેક પ્રકારના સુખ આપશે અને ખાસ તમારા દાંપત્ય જીવનની સુખાકારી પણ એના લીધે તમને ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થતી જણાશે. દર્શક મિત્રો આપણા ગ્રહો છે ને એ આપણા ઘરના વાસ્તુ સાથે પણ જોડાયેલા છે. એટલે જ્યારે આપણી કુંડલીની અંદર અલગ અલગ ગ્રહો ડિસ્ટર્બ થાય, જે વ્યક્તિનો જન્મ થયા પછી અલગ અલગ ઘરની અંદર અલગ અલગ મકાનની અંદર જ્યારે પોતે મકાન ફેરવતા હોય અને એ સમયગાળા દરમિયાન પોતાના કુંડલીના ગ્રહોને આધારે એ ઘરની અંદર દોષ અને લાભ આ બંને વસ્તુ મળતું હોય. તમે જોજો ઘણા લોકો શું હોય કે ઈશાન ખૂણાની અંદર સીડી હોય એવું મકાન લીધું હોય ને કોઈ વાસ્તુશાસ્ત્રી કોઈ જ્યોતિષીએ એવું કીધું કે ભાઈ આ ઈશાન ખૂણામાં સીડી ના હોવી જોઈએ, ઈશાન ખૂણાની અંદર સીડી તમને
સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, દવાખાનાની અંદર પૈસા વધારે કરાવડાવે, આવી બધી વાતો કરી હોય એટલે ઓલો વ્યક્તિ જયારે બીજું મકાન લે ત્યારે ઈશાન ખૂણાની સીડીનું પેલા ધ્યાન રાખે, અને એમાંય ભૂલમાં ને ભૂલમાં ઈશાન ખૂણાની અંદર સીડી ન આવી પણ ઈશાન ખૂણાની અંદર એવો બીજો દોષ આવી ગયો કે જેના લીધે સમસ્યાઓનું સર્જન થઈ શકે, પછી ત્યાં વોશરૂમ આવી ગયો હોય તો પણ સમસ્યા આવે. આવી રીતે દર્શક મિત્રો તમારા ગ્રહો છે ને એ તમારા ઘરના વાસ્તુને પણ બતાવે. આજે વાત દાંપત્ય જીવનની જ કરીએ છીએ એટલે દાંપત્ય જીવનની સુખાકારી માટેના ઉપાયો વિશે ચર્ચા કરીશું. વાત આજે આપણે કરી રહ્યા છીએ દાંપત્ય જીવનની. જ્યારે દાંપત્ય જીવનની અંદર ઝઘડાઓનું પ્રમાણ વધી જાય, દાંપત્ય જીવનની અંદર જ્યારે સમસ્યાઓ વધી જાય ત્યારે તકલીફોનો દોર વધારે પડતો રહેતો હોય. મેં હમણાં જ વાત કરી પતિ પત્ની ઓર વો, આવી જેવી સ્થિતિઓનું સર્જન થાય એટલે કે બે માણસની વચ્ચે જ્યારે ત્રીજી વ્યક્તિ આવી જાય ત્યારે લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે. પતિ અથવા પત્ની બંનેમાંથી કોઈ એક વ્યક્તિનો શુક્ર નિર્બળ હોય અથવા તો શુક્ર દૂષિત થતો હોય ત્યારે આવી સમસ્યાઓનું સર્જન કરાવડાવે. દર્શક મિત્રો, શુક્રવારના દિવસે સફેદ કપડાનું જો દાન આપવામાં આવે, શુક્રવારના દિવસે જો ખાંડનું દાન આપવામાં આવે, શુક્રવારના દિવસે ચોખા છે, ગાયનું ઘી છે, સાકર છે, દહીં છે, આ વસ્તુઓનું દાન કરવામાં આવે તો તમારી શુક્ર ગ્રહને લગતી સમસ્યાઓને તમે દૂર કરી શકો છો. એના લીધે તમારા દાંપત્ય જીવનની અંદર તમને સારો લાભ મળે છે અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. બની શકે તો શુક્રવારના દિવસે સફેદ કલર અથવા ગુલાબી કલરના વસ્ત્રોને ધારણ કરો તો એ પણ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે. નિર્બળ શુક્ર બલવાન બને, તમારા કાર્યની સિદ્ધિ અપાવે, દાંપત્ય જીવન અને સુખ સાધનોની અંદર પણ અવશ્ય તમને સારો લાભ અપાવે. આમ તો એવું કહેવાય છે કે ઓમ શુક્રાય નમઃ આ મંત્રનો જો જપ કરવામાં આવે એની સાથે સાથે શુક્ર મહારાજ છે એના પુરાણોક્ત મંત્ર છે, વેદોક્ત મંત્ર છે, આવા અલગ અલગ મંત્રનો જો જપ કરવામાં આવે, માં લક્ષ્મીની આરાધના કરવામાં આવે તો પણ તમે તમારા શુક્ર ગ્રહને બલવાન કરી શકો છો અને અવશ્ય તમારા જીવનમાં પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરી શકો છો. વાત